આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. ખાદ્ય અર્થતંત્રમાં પરિવર્તન લાવવાના એક મહત્વના પ્રયાસમાં કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને આજે અમદાવાદ ખાતે સેપલિંગ સંવાદ 2026નું ઉદઘાટન કર્યું. અનલોકિંગ વેલ્યુ એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા આ શીર્ષક હેઠળ 2 દિવસીય પ્રાદેશિક ઉચ્ચસ્તરીય નીતિ સંવાદનું આયોજન ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય અને વિશ્વ બેંક જૂથ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. ઉદઘાટન સત્રને સંબોધતા શ્રી પાસવાને ખાદ્ય પ્રક્રિયાને કૃષિ અને સમૃદ્ધ સેતુ વચ્ચેનો સેતુ ગણાવ્યો. તેમણે રોજગારીનું સર્જન કરવા, લણણી પછીની ખોટ ઘટાડવા અને ખેડૂતોની આવકમાં સુધારો કરવાની તેની અપાર ક્ષમતા પર ભાર મૂક્યો અને વૈશ્વિક ખાદ્ય પ્રસંસ્કરણ કેન્દ્ર તરીકે ભારતના વધતા કદ પર પ્રકાશ પાડ્યો. મંત્રીએ જણાવ્યું કે ભારતે વિશ્વ માટે ખાદ્ય સામગ્રીનો મુખ્ય સ્ત્રોત બનાવવા માટે ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी की सोच है कि भारत इवेंचुअली अपने आप को एक ग्लोबल फूड बास्केट के तौर पर दुनिया के सामने प्रस्तुत करे और ये क्षमता है हम में. हमारे पास प्रोडक्शन इतना है, वॉल्यूम इतना है, बस हम उसको वैल्यू में कन्वर्ट कर दुनिया के सामने प्रस्तुत करना है. इस कार्यक्रम के माध्यम से फूड प्रोसेसिंग सेक्टर को आने वाले दिनों में राष्ट्रीय स्तर पर भी हम लोग विस्तार देने का काम करेंगे और अंतर्राष्ट्रीय स्तर पर भी भारत के खाद्य पदार्थों को कैसे वैश्विक बाजारों तक हम लोग लेकर जा सके उस दिशा में भी हम लोग को इस 2 दिवसीय पॉलिसी डायलॉग से हम लोग को लाभ मिलेगा. નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ અને વિવિધ દક્ષિણ એશિયાઈ દેશોના સંશોધકો સહિત લગભગ 200 સહભાગીઓ સ્થિતિસ્થાપક અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓના નિર્માણ પર ચર્ચા કરવા માટે એકઠા થયા છે. આ કાર્યક્રમ દરમિયાન ભારતમાં ખાદ્ય પ્રક્રિયાના સ્તરનું મૂલ્યાંકન એ વિષય પરના અહેવાલનું વિમોચન કરાયું. રાજ્યમાં 5 લાખથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની રહી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીએ રાજ્યમાં 10 લાખ સંભવિત લખપતિ દીદીઓની ઓળખ કરી, જેમાંથી 5,96,000 મહિલાઓ હાલ લખપતિ દીદી બની ચૂકી છે. આ સિદ્ધિ રાજ્યભરમાં મહિલા કેન્દ્રિત વિકાસની વધતી શક્તિ અને મહિલાઓના આર્થિક સશક્તિકરણની સફળતાને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ નિમિત્તે મહેસાણા જિલ્લામાં આજે પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું, જેમાં સરકારના વિકાસલક્ષી કાર્યો, કલ્યાણકારી યોજનાઓની ઝાંખી રજૂ કરાઈ. કલેક્ટર કચેરી ખાતેથી પ્રગતિપથ યાત્રાને લીલી ઝંડી આપ્યા બાદ સાંસદ હરિભાઈ પટેલે પ્રતિક્રિયા આપી. 12 વર્ષના શાસન આપણું ગૌરવભર્યું શાસન છે એ વાત લઈને ઉજવણીનો જે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એના ભાગરૂપે આજે પ્રગતિપથનો કાર્યક્રમ યોજાયો છે. જે વિકાસના કામો થયા હોય એની મુલાકાતનો આ જે કાર્યક્રમ છે આજે મહેસાણાથી લીલી ઝંડી આપીને અહીંથી આ યાત્રા રવાના કરવામાં આવી છે. આવનારા 3 દિવસ સુધી આ કાર્યક્રમ યોજાય છે અને જિલ્લામાં આ પ્રગતિપથનો રૂટ જે બન્યો છે એ પ્રમાણે સૌ આગેવાનો અને પદાધિકારીઓ અને અમારા પ્રબુદ્ધ નાગરિકો આ જે વિકસિત થયેલા સ્થળો છે એની મુલાકાત લેશે. ભરૂચ જિલ્લાના પાલેજ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં 2 સગીર બાળકોના મોત થયા છે. ભૂખી ખાડી બ્રિજ નજીક એક અજાણ્યા વાહને 2 માસૂમ બાળકોને અડફેટે લેતા દાદા અને પિતાની નજર સામે જ બંને માસૂમોના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર વાહન અને તેના ચાલકને શોધવા તપાસ હાથ ધરી છે. ગીર અભયારણ્યમાં આજથી શાકાહારી પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. ગીરની જૈવિક વિવિધતા અને પર્યાવરણીય સંતુલન માટે શાકાહારી પ્રાણીઓની ભૂમિકા મહત્વની રહી છે, ત્યારે વનરક્ષક અને વન અધિકારીઓ સહિત 150 કર્મચારી દ્વારા ચિત્તલ, સાબર, નીલગાય, જંગલી સુવર, ચિંકારા અને ચારસિંગાની ગણતરી કરવામાં આવી રહી છે. મુખ્ય વન સંરક્ષક ડોક્ટર અક્ષય જોશીએ જણાવ્યું કે ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રાણીઓની સંખ્યા અને ઘનતાના નિશ્ચિત આંકડા પ્રાપ્ત થઈ શકે. વલસાડ પોલીસે શેરીમાળ ગામમાંથી માદક પદાર્થના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં તેના સહ આરોપીની પણ ધરપકડ કરી હતી. પોલીસ માદક પદાર્થ 1 કિલોગ્રામના જથ્થા સહિત 75,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે. મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રોને 24 કલાક માટે શરૂ કરાયા છે. વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ખેતીવાડી વિભાગ અને જિલ્લા પંચાયત દ્વારા અતિવૃષ્ટિ સર્જાય તો નીચાણવાળા વિસ્તારોના રહીશો માટે આશ્રયસ્થાનો નક્કી કરાયા છે. આકસ્મિક પરિસ્થિતિમાં મદદ માટે મહેસાણા ડિઝાસ્ટર કચેરીનો 02762 22 22 20 અથવા ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.